નમસ્કાર, દીપ પ્રકાશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોને મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. નાત શરીફના પઠન સાથે શહેરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસ દરમિયાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રેમ, દયા, માનવતા અને શાંતિના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમગ્ર રોડ પર ભાઈચારો, કોમી એકતા અને અમન શાંતિનો સંદેશ ગુંજ્યો હતો. જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આયોજકો અને પોલીસના સહકારથી ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. अस्सलाम वालेकुम। आज हमारे बहुत खुशी का दिन है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम और आखिरी नबी और हमारे नाना जान की आमद का दिन है। ये ईद का दिन है। हम इस मुबारक दिन के लिए खास खुशूम अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया। इस दिन के सट्टे में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा। हमारे घरों में चैन और सुकून अता फरमा। हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उसका मैसेज देते हैं और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है। अस्सलाम वालेकुम।